अमर भारत, युवा देश, समयातीत सभ्यता। लेखक अमीश त्रिपाठी, अनुवाद अनिल चावड़ा। अध्याय 1। ભગવાન શિવ, અસંગતપણાના દેવ। મારા એક યુવાન વાચક મિત્રે ભગવાન શિવને દેવતાઓના ડ્યુટ કહ્યા હતા। તમે વિચારી શકો છો કે કઈ વાતે તેમને આધુનિક સ્ત્રી પુરુષોની વચ્ચે આટલા લોકપ્રિય બનાવ્યા હશે। આમ તો તેઓ એક સિંહનું ચામડું વીંટનારા વૈરાગી છે, જે પોતાના શરીર પર રાખ ચોળે છે, નવરાશના સમયમાં પોતાના ભયાનક મિત્રો સાથે મળીને ભાંગની જાફત ઉડાવે છે અને સ્મશાન ઘાટ પર નૃત્ય કરે છે। શું આમાં કંઈ કુલ દેવતા જેવું લાગે છે? આ તો એનાથી સાવ વિપરીત જ લાગે છે, હે ને? પરંતુ વિપરીત હોવું એ જ તેમની ખરી રીત છે, અને આમાં જ તેઓ જે ઉત્પન્ન કરે છે તે ઊંડા સમર્પણ ભાવનું રહસ્ય છુપાયેલું છે। હું થોડો અસંમત છું, અને એક જમાના પહેલા થઈ ગયેલા લેખક ચાર્લ્સ ડિક્સનને અત્યારે યાદ કરવા માંગુ છું। હકીકતમાં તો આ તેમનું એક પુસ્તક અ ટેલ ઓફ ટુ સિટીઝમાંની એક પંક્તિ છે। એ શ્રેષ્ઠ સમય હતો, એ બહુ ખરાબ સમય હતો। આ પંક્તિ આપણી અત્યારની દુનિયાનો ગર્ભિત સાર દર્શાવવા માટે પણ લખાઈ હોય। આપણે મુશ્કેલ વિરોધોના સમયમાં રહીએ છીએ, જે ઘણી બધી રીતે ગોરખ ધંધાઓમાં લપેટાયેલું છે। અમુક રીતે એવું પણ કહી શકાય કે અત્યારનો સમય એ ખરેખર ખૂબ જ સારો સમય છે, સાથે સાથે સૌથી ખરાબ સમય પણ છે। હજારો વર્ષો પહેલા સ્ત્રીઓ પાસે જે અધિકારો હતા, આજે તેના કરતા અનેક ગણા અધિકારો સ્ત્રીઓ પાસે છે। છતાં પણ સ્ત્રીઓ સામેના જુલ્મોમાં કોઈ જ કમી નથી થઈ। ધાર્મિક ઉદારવાદનું આખી દુનિયામાં બળપૂર્વક રક્ષણ કરવામાં આવે છે। પહેલા ક્યારે આટલું દ્રઢતાપૂર્વક નહોતું થતું। ટેકનિક અને ઉત્સુકતાનું પરિણામ વિવિધ મતભેદો વચ્ચે એક સ્વસ્થ સંવાદ રૂપે સામે આવ્યું। છતાં પણ ધાર્મિક કટ્ટરતાવાદ દુનિયામાં ચીંથરે ચીંથરા ઉડાડી રહ્યો છે। માનવ ઇતિહાસમાં કદાચ પહેલી જ વાર નિર્ધન વાજબી રીતે એવી જીવન શૈલીનું સપનું જોઈ શકે છે, જે પહેલા સાવ અકલ્પનીય હતું। છતાં પણ આપણા આર્થિક વિકાસની તીવ્ર ગતિ પર્યાવરણીય પતનની ધમકી આપી રહી છે। સામાજિક મીડિયા આખી દુનિયાને પરસ્પર નજીક લાવ્યું છે, અને આપણી જિંદગી આમ જોવા જઈએ તો લોકોથી ભરાઈ ગઈ છે। છતાં પણ ઘણા બધા લોકો હતાશાજનક રીતે સાવ એકાકી થઈ ગયા છે। સેક્સ મીડિયા અને સાર્વજનિક જગ્યાઓમાં છવાયેલું હોય તેવું અનુભવાય છે। છતાં પણ યૌનેચ્છા અને ઈચ્છાને લઈને લોકો ભયાનક અપરાધ બોધથી ઘેરાયેલા છે। આપણે પ્રેમના અત્યંત જોશીલા સાર્વજનિક પ્રદર્શનો અને સમારંભોથી ઘેરાયેલા છીએ। છતાં પણ જે સરળ, ગહન અને મૌન પ્રેમ દ્વારા વ્યક્ત થઈ શકતું હોય છે, તે સંવેદનશીલ ટેકો જાણે ગુમ થઈ ગયા હોય તેમ લાગે છે। હા, આ ગહન પ્રેમ અને વિરોધોનો દોર છે। તો શું આ આશ્ચર્યની વાત લાગે છે કે તે ભગવાન જે આપણને આવા દોરમાં લાવી શકે છે, તે વિસંગતતાના દેવ પણ હોઈ શકે? તે એવા વસ્ત્રો ચોક્કસ પહેરે છે જે કોઈ સભ્ય સમાજ ન પહેરે, પરંતુ તે અનેક કલાઓના સર્જક પણ છે। Sample complete. Ready to continue?